મસ્ત વઢવાણી કાટાળા રીંગણા અને રાયતા મરચાં લઈ આવીશું. એટલે રીંગણા અત્યારે બનાવવાના છે ભરેલા, અને રાયતા મરચાં લઈ આવીશું છે. માટે આ મસ્ત છે. આ છે ને એવું છે કે બે સાઈડ પહેરી શકાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો વચ્ચે આપણે એક દિવસનો બ્રેક આવી ગયો હતો, કેમકે બહાર ગામ ગયા હતા, સુરેન્દ્રનગર એક લોકગીતના કામે ગયા હતા. તો પછી વિડીયો નહોતો, આપણે એડિટ નહોતો થઈ શક્યો અને અપલોડ નહોતો કર્યો, એટલે એક દિવસ આપણે ગેપ રહ્યો. અને જો આમને તૈયાર થઈ ગયા છે ચા નાસ્તો કરીને, અને હું બેઠી હવે ચા નાસ્તો કરવા. આજે કેવિન ઘરે છે તો હું કેવિન સાથે ચા નાસ્તો કરશું. ચાલો બધા ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને કેવિનના પપ્પા ગયા ઓફિસે, કેવિન વાંચવા બેસી ગયો, અને હવે હું મારું કામ કરીશ. આજે અત્યારમાં જ છે ને રસોઈ કરી લેવી છે, કેમ કે પછી કોઈકને કોઈ કસ્ટમર આવે કે એવું બધું હોય, એટલે નથી પછી થાતું મોડું થઈ જાય રસોઈનું બહુ. અને સુરેન્દ્રનગર ગઈ હતી ને તો ત્યાંથી જો મસ્ત વઢવાણી કાટાળા રીંગણા અને રાયતા મરચાં લઈ આવીશું. વઢવાણી રાયતા મરચાં આવે ને તેઓ બતાવો. જો કાંટાવાળા રીંગણા, બહુ મસ્ત રીંગણા આવે ત્યાં વઢવાણના. એટલે રીંગણા અત્યારે બનાવવાના છે ભરેલા, અને રાયતા મરચાં લઈ આવીશું. તો આ બાઉલમાં કાઢી લીધા ને હવે એક બરણીમાં ભરી લઈશ, અને આમાંથી બીજા ફ્રેન્ડ સર્કલમાં દેવાના છે, એટલે એનાય કાઢી લઈશ. આ મરચાં બહુ જ સરસ લાગે. અત્યારે તો તૈયાર લઈ આવી છું ત્યાંથી, બાકી બનાવું ઘરે, અને બનાવીશ. આ ખૂટી જશે ને એટલે હાલ અત્યારે તો ભરેલા રીંગણા અને રોટલી કરી નાખું.
રસોઈ થઈ ગઈ. રેલા રીંગણાનું શાક છે ને થોડુંક રસાવાળું કર્યું છે, કેમ કે એમાં રસામાં ભાવ ચોળીને ખાવાની મજા આવે. અને કેવિન માટે થોડી ખીચડી બનાવી છે, એટલે એને છે ને રસો જોઈએ. મસ્ત કર્યું છે. કાંટાવાળા રીંગણાનું શાક છે ને બહુ મસ્ત બને, મજા આવે ખાવાની. બાજરીનો રોટલો નથી કર્યો આજે, નહીં તો બાજરીનો રોટલો હોય ને તો બહુ જ મજા આવે. ભરેલા રીંગણાનું શાક, રોટલી, ખીચડી અને રાયતા, મરચાં, છાશ, એટલું જમવાનું છે. કામ એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. વાસણ ને કપડાં મશીનમાં નાખવાનું જેટલું કામ હતું ને બધું બતાવી દીધું છે. અને હવે મારે વિડીયોનું કામ થોડુંક બાકી છે, એડિટિંગનું, એ કામ કરીશ. અને ઘણા લોકોના મેસેજ આવ્યા છે, એ જોઈશ કોને શું જોઈએ છે. તો ચાલો ફટાફટ હવે એ કામ પતાવું. ત્યાં જેની આવી જશે, કેવી તો ઘરે જ છે, અને પછી જમી લઈએ. હાલો જમવા. જો અમને આવી ગયા છે, અને રસોઈ તો આપણે થઈ જ ગઈ હતી. ભરેલા રીંગણા, રાયતા, મરચાં, રોટલી છે અને છાશ. રાયતા મરચાં છે ને મને બહુ જ ભાવે. જો હાલો કરો, ચાલો બધા જમવા. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને અત્યારે હવે જઈએ છીએ બારે. જેનીને છે ને જેકેટ લેવું છે. અને અત્યારે શું નવું નીકળ્યું છે ઓલું તો કહે છે હેડફોન હોય એમાંથી બે પાઇપ જેવું હોય, એ દબાવીને એટલે એના કાન ઊંચા થાય. કાન ઊંચા કરવા છે એને લેવું છે. તો જાય છે તિબેટિયન માર્કેટ ભરાય ને ત્યાં. તિબેટિયન માર્કેટમાં હું જેની ને પપ્પા કેવિન માટે જેકેટ લેવું છે, એને કીધું હાલ હારે. તો કે મારે તો અત્યારે વાંચવું છે એટલે નહીં આવું. પછી આપણને એમ થાય કે એને આપણી પસંદનું લાવીને પછી ગમે ને ન ગમે ને ફિટિંગ આવે ને ન આવે તો એ ફ્રી થશે ત્યારે એને લઈ જશું. અત્યારે જેને લઈ જાય. હાલો છે. સ્વેટર કેટલો નાનો છે, મસ્ત છે. જો આ ગમાડ્યું છે ને કેટલાય જોયા પણ એને આજ ગમી ગયું એવું છે કહેજો. આ બહુ મસ્ત છે પણ એને આ ન પહેરીને ટ્રાય કરી દઈને આ વધારે ગયું. માટે આ પસંદ કર્યું છે. આ છે ને એવું છે કે બે સાઈડ પહેરી શકાય, કલર ચેન્જ કરો એટલે આ સાઈડે પહેરી શકાય. અંદરથી બ્લેક છે અને બહારથી આ ટાઈપ. આને તરી પસંદ કર્યું એને ગમતું જ નથી. તરી કાલે ચાલુ જ છે. નથી લેવું, લેવાનું નથી લેવું. એ છે ને એકદમ એને અત્યારે જે માપે જ એકદમ થાય ને એવું પસંદ કરે છે. અમે એમ કહે છીએ કે થોડુંક મોટું લે, કેમ કે હવે 15 દિવસ માંડ ઠંડી પડશે, પછી આવતા વર્ષે થાય ને તો માનતી જ નથી. તમે જો હવે નથી લેવું જ નથી. ના, કેવિન માટે લઈ લીધું. જો ઘરે આવી ગયા ને કેવિન જેકેટ માપે છે. થઈ ગયું ને? ગમી ગયું? સરસ. બે સાઈડ પહેરાય, અંદરની સાઈડ ફેરવીને પહેરવું હોય તેમાંય પહેરાય.
2-3 કલર હતા પણ આ સરસ લાગતું. જો એને એ જ જોતું હતું. હેલો. અને જેનીએ આ ગમાડ્યું. જો એને આ ફરવાળું હતું ને એટલે એને આ જ લેવું હતું. કલર એને આ ગમ્યો. જો એનું ચાલુ જ છે. તો જમીને ફ્રી થઈ ગયા અને ચલો હવે વિડીયો એડિટ કરવા બેસવું છે. તો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. ચલો બાય, ગુડ નાઇટ. કેટલા દિવસથી એને આ લેવાની ઈચ્છા થઈ હતી પણ ટાઈમ નહોતો મળતો જવાનો. અને આજ તો કે હાલ જ જલ્દી. ચલો બાય, ગુડ નાઇટ. કાલે મળીશું.